આ છે વલસાડનું બીજી વિસ્તાર જેને ગૌરવ પથ પણ કહેવામાં આવે છે। છેલ્લા 3 દિવસથી અહીંયા ડ્રેનેજની સમસ્યા ચાલી રહી છે। નગરપાલિકામાંથી માણસો આવે છે, કામ પણ કરી જાય છે, પણ હજી વાતનો નિકાલ આવ્યો નથી। આ પરિસ્થિતિથી રોગચાળો ફેલાશે। આજે 10 દિવસથી આની આ પરિસ્થિતિમાં લોકોએ જીવવું પડે છે। કઈ કેટલા લોકો આ દુર્ગંધથી બેભાન બી થઈ ગયા છે। અહીંયા કસ્ટમરની તકલીફ થઈ ગઈ છે ને ગંદકી એટલે અંદર બેસાતું નથી આખો દિવસ। એક શરમજનક વાત છે આપણા માટે કે છેલ્લા 3 દિવસથી આ પાણી ઉભરાય છે, એનો કોઈ ઉકેલ જ નથી। અહીંયા બધી દુકાનો છે, મારા દવાખાને પેશન્ટ આવે છે, બધા અંદર દવાખાનામાં પ્રવેશ કેવી રીતે કરવો એ સવાલ છે। આધુનિક જમાનામાં વિજ્ઞાન આટલું આગળ વધી રહ્યું છે તો શું એવું કોઈ ઉપાય નથી કે એનો એક 24 કલાકમાં એને ઉકેલ આવે? ટેક્સ લેવામાં હોશિયાર છે પણ કામ કરવામાં હોશિયાર નથી। આવી આ વલસાડની મ્યુનિસિપાલિટી છે। નમસ્કાર દર્શક મિત્રો, આ છે વલસાડનું બીજી વિસ્તાર જેને ગૌરવ પથ પણ કહેવામાં આવે છે। છેલ્લા 3 દિવસથી અહીંયા ડ્રેનેજની સમસ્યા ચાલી રહી છે। નગરપાલિકામાંથી માણસો આવે છે, કામ પણ કરી જાય છે, પણ હજી વાતનો નિકાલ આવ્યો નથી। શું નગરપાલિકા પાસે એટલા સ્માર્ટ એન્જિનિયર નથી? શું એ લોકો પરમેનન્ટ સોલ્યુશન કેમ નથી લાવી શકતા? છેલ્લા 3 દિવસથી આ સમસ્યા ચાલી રહી છે। એઝ અ ડોક્ટર લોકોની હેલ્થ પર આ શું અસર કરી શકે છે? એક શરમજનક વાત છે આપણા માટે કે છેલ્લા 3 દિવસથી આ પાણી ઉભરાય છે, એનો કોઈ ઉકેલ જ નથી। આધુનિક જમાનામાં વિજ્ઞાન આટલું આગળ વધી રહ્યું છે તો શું એવું કોઈ ઉપાય નથી કે એનો એક 24 કલાકમાં એને ઉકેલ આવે? આ શરમની વાત છે કે 3 દિવસથી આ પાણી ઓછું નથી થતું, ગટરનું પાણી। અહીંયા બધી દુકાનો છે, મારા દવાખાને પેશન્ટ આવે છે, બધા અંદર દવાખાનામાં પ્રવેશ કેવી રીતે કરવો એ સવાલ છે। એટલે હું નમ્ર વિનંતી કરું છું નગરપાલિકાવાળાઓના પદાધિકારીઓને કે વહેલામાં વહેલી તકે એનો ઉકેલ લાવે। આનાથી શું હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે આટલી ગંદકી ને સ્મેલના લીધે? ડાયરિયા, વોમિટિંગ બધું જ પ્રજાને આરોગ્ય માટે બહુ ખતરનાક છે। એટલે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી એનો ઉકેલ લાવવો જોઈએ। તમારા હિસાબે નગરપાલિકાએ શું કરવું જોઈએ આ સમસ્યામાં? આ ક્યાં બ્લોક છે જલ્દી શોધીને 24 કલાક મહેનત કરીને એનું ક્યાં બ્લોક થાય છે એ પાણીને ઉકેલ લાવવો જોઈએ। જી, તમારું નામ? પ્રશાંત। આ જે સમસ્યા ચાલી રહી છે તે તમારા ખાણીપીણીની દુકાન પર કેટલી અસર કરી ખાસી છે? અસર કરે, લોકો કસ્ટમર આવતા જ નથી એના લીધે। તમે નગરપાલિકાને શું કહેવા માંગશો? તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ પૂરું કરે પહેલી તકે, કારણ કે અહીંયા કસ્ટમરની તકલીફ થઈ ગઈ છે ને ગંદકી એટલે અંદર બેસાતું નથી આખો દિવસ। જી, તમારું નામ? મારું નામ જનક દેસાઈ। આ પરિસ્થિતિ વિશે તમારું શું કહેવું છે? આ પરિસ્થિતિથી રોગચાળો ફેલાશે। લોકો તહિયામ પુકારે છે। આજે 10 દિવસથી આની આ પરિસ્થિતિમાં લોકોએ જીવવું પડે છે। કઈ કેટલા લોકો આ દુર્ગંધથી બેભાન બી થઈ ગયા છે। કોઈ ધ્યાન આપતું નથી। વહીવટી તંત્ર ખાડે ગયેલું છે। ટેક્સ લેવામાં હોશિયાર છે પણ કામ કરવામાં હોશિયાર નથી। આવી આ વલસાડની મ્યુનિસિપાલિટી છે। મ્યુનિસિપાલિટીને તમે શું કહેવા માંગશો? મ્યુનિસિપાલિટીને કહેવું કે ગામને ચોખ્ખું રાખો, ખાડાઓ પૂરો, ટ્રાફિકની વ્યવસ્થા બરાબર કરો। લોકો તાઈમામ પુકારે છે। ગરડા માણસો તો ઘરની બહાર નીકળવાનું ભૂલી ગયા છે। આ સમસ્યા છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે। હવે જોવું એ રહ્યું કે નગરપાલિકાવાળા કેટલા દિવસમાં આ સમસ્યાનું સોલ્યુશન લાવી શકે છે। ક્રિશા જાની, સત્યાડે ન્યૂઝ।